તો હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં છો? અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો, 2 દિવસથી બ્લોગ નતો ચાલુ કર્યો કેમ કે ભાઈ આપણું ઘર થોડું બેસી ગયેલું, मजा आया। એટલે અવાજ બરાબર નીકળતો નતો, એટલે 2 દિવસ બ્લોગ નતો બનાવ્યો. તો ભાઈ આજે ફરી એકવાર આવી ગયા છે બ્લોગમાં. જોઈ શકો છો મિત્રો, હવે તો ચાલવા નીકળ્યા છે. એટલે ભાઈ પાછા ઠેકરી રિટર્ન પહોંચી ગયા છે. રિટર્ન પાછા સામે દેખાય છે. આજે જ ભાઈને મૂકીને આવ્યા. ઠેક ત્યાંથી કેટલા લગભગ જીઓ આગળ બેઠો છે. મેં આગળ નીકળીને આવ્યો. પાછા કાકા આવે છે. હા, ઉદાહરણ દે તો કાકા કોઈનું ના વિચારે. ધમધમાટીને નહાડે કાકો બાય. भाई हे भगवान तेरी लीला अपरंपार है। તો મિત્રો ઠંડી એટલી લાગે છે કે ના પૂછો વાત. તો બી આપણે રિક્સ લઈને આયા. बिल्कुल रिक्स नहीं लेने का। બંકોન ફાયર પાછા ઠીક જેવી ટોટલ પપ્પાયા. જેને આપણે એની જો વાત કરીએ કાનો બેઠો છે એવું કોને ખાલી. તો મિત્રો અમે બેઠો છે જે પેલું વેવે ટોટલ નું બોર્ડ છે ને તે આગળ જે બેઠો છે. તો બતાવો થોડુંક ઝૂમ લઈશ પણ ઝૂમ દેખાય નહીં એટલે નજીક જઈને જ બતાવવું પડશે. અમે તો ભાઈ પલટન ટોરું આવે છે. પાછા બે લેડીઝ હતી એટલે કેમેરા બંધ કરી દીધો હતો. હવે शाबाश बेटा, बहुत बढ़िया। પહોંચી ગયા છે ફરી. બંકો બંકો આવે છે બંકા બતાડો. મિત્રો ફાઈનલી હા, 2 દિવસ તો અવાજ દઈ ગયો એટલે અને ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે જોમોટ કંપની આગળ. હાડા બંકો તો આગળ વહેલા વહેલા જાય છે. આગળ લેડીઝ આવે છે એટલે થોડી શરમ રાખે. જોઈ શકો છો કે પાછળ જે હાઈવે છે ને એની પેલી સાઈડ પેલા એ પર નીકળ ચાલવા નીકળેલા અને એવું એ આપણે ફાટતે રહે કારણ કે બહુ પબ્લિક ના રહે ને આ બાજુ પબ્લિક વધારે એટલે બીક ના લાગે બહુ. આ બાજુ પબ્લિક બહુ ના હોય એટલે જોઈ શકો છો કે આ ભાઈ તો ચાલતો ચાલતો જાય છે. આપણે એની પાછળ તું અગાડી મેં પછાડી. તો મિત્રો બપોરના વાગવાયા છે 3:30 અને જોઈ શકો મિત્રો કે હવે કોઈ બી ગાડી છે નહીં કે કોઈ બી ગાડી છે નહીં કાંટા પર હવે. ભમણ ભમણ કોઈ બી ગાડી નહીં હવે. ચશ્મા વગર મજા નહીં હોતી. चश्मा लगाई दिए 2 मिनट. चश्मा लगाओ ना महाराज, क्या नाम है आपका? बड़ा तो भाई कंटाळो આવે છે ફરી ફરી નહીં પણ ગાડી નહીં એટલે કંટાળો આવે. કોઈ બી ઘાટ એકદમ ખાલી જ છે. ખાલી ખાલી
મિત્રો બે ત્રણ દિવસથી તો કેવું કે બ્લોગ નતો બનાવતો કેમ કે અવાજ જ એટલો બેસી ગયો હતો. મોડામાંથી કઈ નીકળતો નથી. બે સર ખાલી બોલે એટલું ખબર પડે, બાકી બીજું કઈ ખબર નથી પડતી. એટલે આથી બ્લોગ ચાલુ કરી દીધો છે. વાઈ इस सज्जन को क्या तकलीफ है भाई? જશે હવે રોજ રોજ 6 અને 8 થી 9 ના ગારામાં આવી જશે બ્લોગ. ચલો બહાર જઈએ. બાપુ કિસાન હે એકદમ કાટો ખાલી પંપ છે. તો ટેન્કર પણ છે, ટેન્કર બાજુ જો ભાઈ એકદમ ખાલી. તો હા ભાઈ દેવદાસ ને કઈ બેઠા છે. તો મિત્રો ફાઇનલી કાંટા પર ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. અને તાપ માથા પર આવ્યો. તો મિત્રો ફાઇનલી આપણ ગાડી રનિંગ કરીને નીકળે છે. હા બરાબર. હા બી હવે ગાડી વજન કરીને નીકળે છે. હવે કોઈ બી ગાડી છે નહીં કરે પાછા હતા એવા ખાલી કામ. તો મિત્રો ફાઇનલી બીજી પણ એક ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. જોઈ શકો છો કે ટીએન માર્જિક 12 છે. 0 ને એટલે હટાવી પડશે. તો મિત્રો ટીએન નંબરની ગાડીનું માર્કિંગ થઈ ગયું છે. 12 ચક્કા છે અને પાછળ બીજી 10 ચક્કા આવીને ઉભી થઈ ગઈ છે. વિક્રમ મારા કાકા પાછળ આવીને ઉભા થઈ ગયા છે. તો જોઈ શકો છો એ ભાઈ તો હશે છે કેમ કે વિડીયોમાં આવશે એટલે હશે જ. તો મિત્રો આરએમસી વાળો બંગો હોય નીકળે છે. હવે પાછળ કોઈ ગાડી પણ છે નહીં. જોઈ શકો છો કે થોડોક ટાઈમ બેઠા અને પાછી ગાડી આવી ગઈ. તો મિત્રો ફાઇનલી હવે આ ગાડી પર વજન થઈને નીકળે છે અને આપણે કોઈ ઉપજ છે આપટાઈ. હવે કોઈ ગાડી છે નહીં એટલે ગાર્ડનમાં જઈએ. તો મિત્રો સાંજના 4:30 વાગી ગયા છે. તો મિત્રો હવે આપણે બ્લોગને આયોજન આપીએ. તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જય માતાજી.